નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે વિજ્ઞાનનું 10મું ચેપ્ટર પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન જોઈ રહ્યા છીએ. આજે જોવાનું છે અરીસા માટે સંજ્ઞા પ્રણાલી, કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી જોવાની છે. તો ગોળીય અરીસા વડે થતા પરાવર્તન માટે સંજ્ઞા પદ્ધતિ અથવા પ્રણાલી કહેવાય છે. ગોળીય અરીસા વડે થતા પ્રકાશના પરાવર્તનની ચર્ચા વખતે આપણે એક નિશ્ચિત સંજ્ઞા પદ્ધતિનું પાલન કરીશું, જેને નવી કાર્ટેશીય યામ પદ્ધતિ કહે છે. આપણે ગ્રાફ દોરતા ને એ જ રીતે આપણે જે ગ્રાફ દોરતા કાર્ટેશીય યામ પદ્ધતિ જ હતી. તો એના માટે પણ ગોળીય અરીસા માટે પણ આપણે આ સંજ્ઞા પદ્ધતિનું પાલન કરવાનું છે. એને નવી કાર્ટેશીય યામ પદ્ધતિ કહેવાય છે. હવે આ પદ્ધતિમાં શું પાલન કરવાનું, શું જોવાનું છે? તો કે આ પદ્ધતિમાં અરીસાના ધ્રુવ પીને ઉગમ બિંદુ તરીકે લેવામાં આવે છે. આપણે ખબર છે એક્સ અક્ષ અને વાય અક્ષ જ્યાં છેદે ત્યાં ઉગમ બિંદુ હોય. તો આપણે ઉગમ બિંદુ બરાબર ક્યાં લેવાનું છે? જ્યાં અરીસાનું ધ્રુવ પી હોય ત્યાં. અરીસાની મુખ્ય અક્ષને યામ પદ્ધતિની એક્સ અક્ષ એટલે કે x' તરીકે લેવામાં આવે છે. આ સંજ્ઞાઓ નીચે પ્રમાણે છે. પહેલા આપણે આ દોરીને જોઈ લઈએ કે આમાં કઈ રીતે, પછી બાકી જે મુદ્દાઓ છે એ જોઈશું. આ રીતે આપણે આ જે અરીસો છે એ અરીસાનું ધ્રુવ બરાબર વચ્ચે અહીંયા એ બંને રેખાના છેદ બિંદુ ઉપર આવશે. એટલે કે બંને રેખા જ્યાં છેદે છે તે જગ્યાએ પી આવવું જોઈએ. મતલબ કે પી છે એ ઉગમ બિંદુ છે, જુઓ, અથવા ઉદ્ભવ બિંદુ પણ કહેવાય છે. એટલે કે ગ્રાફની શરૂઆત અહીંથી થઈ છે. આ જે ભાગ છે એ +x એટલે ખાલી આપણે x જે પ્લસ વાળો છે, આ માઇનસ વાળો છે જેને આપણે x' કહીએ છીએ. ઉપર y વાળો ભાગ છે એ પ્લસ છે અને નીચે y વાળો ભાગ છે એ માઇનસ છે જેને આપણે y' કહીએ છીએ. તો આપણે જે ગ્રાફ જોતા હતા, 4 સમતલ આમાં પણ બને. જો અહીંયા પહેલું સમતલ એટલે કે પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ અને ચોથું ચરણ, આ રીતે 4 ચરણ. પણ અહીંયા અરીસાનું જે ધ્રુવ છે એને આપણે ઉગમ બિંદુ અથવા ઉદ્ભવ બિંદુ તરીકે લઈએ છીએ. આ બરાબર યાદ રાખજો. આ અરીસો આ રીતે છે. એમ હવે જે પણ આપણે વસ્તુ સમજવાની છે એ મુદ્દાઓ આમાં જ સમજવાના છે કે આ જ રીતે આપણે રાખેલું હોય તો કેવી રીતે. હવે પહેલા મુદ્દા પછી જોઈશું. પહેલા આપણે થોડીક બાબતો જોઈ લઈએ કે અહીંયા જો વસ્તુ મૂકવામાં આવે, બરાબર યાદ રાખજો, અહીંયા જો વસ્તુ મૂકવામાં આવે તો વસ્તુનું અંતર ક્યાંથી ગણવાનું? P થી. તો P થી વસ્તુ અંતર એટલે આ ગણાશે. તો આ કેવું હોય? તો કે આ માઇનસ હોય. માટે યાદ રાખજો કે વસ્તુ અંતર હંમેશા અંતર્ગોળ લેન્સ કે બહિર્ગોળ અંતર્ગોળ અરીસો કે બહિર્ગોળ અરીસા માટે ઋણ હોય છે. પછી માનો કે અહીંયા આપણે વસ્તુ મૂકીએ છીએ, આ રીતે આપણે વસ્તુ મૂકીએ અરીસાની સામે, તો વસ્તુની ઊંચાઈ હંમેશા ધન આવશે. જુઓ, વસ્તુની ઊંચાઈ ક્યાંથી મપાય? બરાબર જોજો. તો વસ્તુની ઊંચાઈ હંમેશા ઉપર તરફનું માપવાનું રહે. તો ઉપર તરફ કોણ છે? y. કારણ કે y નું માપ માપો એટલે તમને વસ્તુની ઊંચાઈ મળી જાય. y નું માપ માપવાથી વસ્તુની ઊંચાઈ મળે. એવી જ રીતે જો પ્રતિબિંબ ઉલટું હોય તો ક્યાં મળે? જુઓ, હવે જો પ્રતિબિંબ ઉલટું મળતું હોય તો પ્રતિબિંબની ઊંચાઈ કેવી મળશે? તો કે ઋણ મળશે. જુઓ, કારણ કે આ પ્રતિબિંબની ઊંચાઈ માપવી હોય તો આપણે y' વાળો ભાગ લેવો પડે. એટલે કે આ ઊંચાઈ આના ઉપરથી મપાય, આ ભાગ ઉપરથી. માટે આ ભાગમાં આપણે ખબર છે માઇનસ હોય, ઉપર પ્લસ, નીચે માઇનસ, આ બાજુ પ્લસ અને આ બાજુ માઇનસ. તો વસ્તુની ઊંચાઈ હંમેશા ધન હોય. પ્રતિબિંબ જો ઉલટું હોય તો એની ઊંચાઈ કેવી લેવામાં આવે? ઋણ. એટલે કે માપ જે હોય તે પણ એ ઋણ દર્શાવવામાં આવે છે. જો પ્રતિબિંબ ચતું હોય તો શું કરવાનું? જુઓ, જો પ્રતિબિંબ ચતું હોય તો એની ઊંચાઈ પણ ધન જ લેવામાં આવે છે. યાદ રાખજો, પ્રતિબિંબ ચતું હોય તો ઊંચાઈ ધન, ઉલટું હોય તો કેવી લેવી પડે? ઋણ. વસ્તુનું અંતર હંમેશા ઋણ લેવામાં આવે. અને જો પ્રતિબિંબ અરીસાના આગળના ભાગમાં મળે
તો એ પ્રતિબિંબ અંતર પણ કેવું હોય તો કે ઋણ. હવે ખાસ યાદ રાખજો, વાસ્તવિક પ્રતિબિંબ મળે તો એનું અંતર ઋણ હોય. જ્યારે આભાસી હોય, જે પાછળ હોય અરીસાની, તો એનું અંતર એટલે કે આ પ્રતિબિંબ અંતર કહેવાય. અહીંથી P થી પ્રતિબિંબ સુધીનું અંતર જો આભાસી હોય, ચતુ હોય, તો એનું અંતર કેવું લેવું પડે? ધન. એનું અંતર કેવું આવે? ધન આવે. તો યાદ રાખજો, વસ્તુ અંતર હંમેશા ઋણ છે. પ્રતિબિંબ જો ચતુ હોય તો પ્રતિબિંબ અંતર ધન છે. પ્રતિબિંબ જો ઉલટું હોય તો એનું અંતર ઋણ હોય છે. બીજું, પ્રતિબિંબ ઉલટું હોય તો ઊંચાઈ ઋણ, પ્રતિબિંબ ચતુ હોય તો એની ઊંચાઈ ધન હોય, અને વસ્તુની ઊંચાઈ હંમેશા ધન હોય છે. હવે આપણે મુદ્દાઓ જોઈ લઈએ. તો પહેલો મુદ્દો છે, વસ્તુ હંમેશા અરીસાની ડાબી બાજુ રાખવામાં આવે છે. એનો અર્થ એ થયો કે વસ્તુ પરથી આવતો પ્રકાશ અરીસા પર ડાબી બાજુથી આપાત થાય છે. હવે આપણે જોઈ લઈએ. પેલા એ જુઓ, આ વસ્તુ છે. વસ્તુ ઉપરથી જે પ્રકાશના કિરણો છે એ કઈ બાજુથી આવે છે? તો કે ડાબી બાજુથી આવે છે. જુઓ, એટલે અરીસા ઉપર ડાબી બાજુથી આપાત થશે. યાદ રાખજો, વસ્તુ હંમેશા અરીસાની ડાબી બાજુ છે, એટલે કિરણો પણ ડાબી બાજુથી જ આપાત થશે. ડાબી બાજુથી કિરણો નીકળી અરીસા પર આપાત થશે, એટલે કે એની સાથે અથડાશે. બીજો મુદ્દો છે, બધા જ અંતરો અરીસાના ધ્રુવથી મુખ્ય અક્ષને સમાંતર માપવામાં આવે છે. જો અંતર, અહીંયા બધા જ અંતર ક્યાંથી માપવાના છે? તો કે બધા જ અંતરો અરીસાના ધ્રુવથી મુખ્ય અક્ષને સમાંતર. તો અહીં જે આપણે એક અક્ષ જોઈએ છીએ એ મુખ્ય અક્ષ જ છે. અને અંતર આપણે વાત હમણાં જ કરી કે આ જે અંતર છે એ પણ મુખ્ય અક્ષને સમાંતર જ ગણવાનું આવે છે. એ વસ્તુનું અંતર હોય, પ્રતિબિંબનું અંતર હોય, કે એટલે ઉલટું પ્રતિબિંબ કે ચતું પ્રતિબિંબ, કોઈ પણ અંતર એક અક્ષને સમાંતર જ લેવામાં આવે છે. મતલબ કે એક અક્ષની લંબાઈ છે એ મુજબ અંતર ગણવામાં આવે છે, કે અહીંથી કેટલું દૂર છે એ એક અક્ષનું માપ જ લેવામાં આવશે. આ બાજુ જોઈએ તો એ પણ, તો વસ્તુ અંતર હોય કે પ્રતિબિંબ અંતર હોય, કોઈ પણ અંતર હોય, એ એક અક્ષને સમાંતર એટલે કે આડી લાઈનથી જ માપવામાં આવે છે. ઉગમ બિંદુ એટલે કે ધ્રુવથી જમણી બાજુ એટલે કે +x દિશામાં માપેલા બધા જ અંતરો ધન, અને ઉગમ બિંદુથી ડાબી બાજુ એટલે -x દિશામાં માપેલા બધા જ અંતરો ઋણ ગણવામાં આવે છે. એ આપણે ખબર છે. અહીંયા આપણે જોવાનું છે કે y અક્ષ જે છે એની ડાબી બાજુના બધા અંતર માઇનસ હોય, એ આપણે ખબર જ છે. અને y અક્ષની જમણી બાજુના બધા જ અંતર ધન હોય છે. મુખ્ય અક્ષને લંબ રૂપે ઉપરની તરફ +y દિશામાં માપેલ અંતર એટલે કે ઊંચાઈ ધન લેવામાં આવે. એ આપણે હમણાં જોયું કે જો વસ્તુ આપણે જે મૂકેલી હોય એ ઉપર તરફ હોય એટલા માટે એની ઊંચાઈ હંમેશા ધન લેવામાં આવે, અને મુખ્ય અક્ષને લંબ રૂપે નીચેની તરફ જો હોય તો ઈ અંતર એટલે કે ઊંચાઈ હંમેશા ઋણ લેવામાં આવે છે. તો અહીં આ જે ઊંચાઈઓ છે બંનેની, એ છે એ ધન લેવામાં આવે, કેમ કે +y દિશામાં છે, અને જો આ રીતે હોય તો એ -y દિશામાં છે, માટે એની ઊંચાઈ ઋણ લેવામાં આવે છે. બધા જ માપ અહીંથી સ્ટાર્ટ થશે. આ આપણને અંતર બતાવે છે, અને આ માપ આપણને કોઈ પણ પ્રતિબિંબ કે વસ્તુની ઊંચાઈ બતાવે છે. યાદ રાખજો. એટલે એક અક્ષ છે એ વસ્તુ અથવા પ્રતિબિંબનું અંતર બતાવે, અને y અક્ષ છે એ વસ્તુ અથવા પ્રતિબિંબની ઊંચાઈ બતાવે છે. એટલે આપણે જે કીધું કે ડાબી બાજુ છે એ ઋણ લેવાનું, જમણી બાજુ છે એ ધન લેવાનું, ઉપર તરફનું ધન અને નીચે તરફનું ઋણ. ઉપર વર્ણવેલ નવી કાર્તેઝીય સંજ્ઞા પદ્ધતિ
તમારા સંદર્ભ માટે આકૃતિ 10.9 દર્શાવેલ છે, એ લોકોએ દર્શાવી પણ છે અને આપણે જોઈ પણ લીધી. હવે આને કાર્તેઝીય સંજ્ઞા પદ્ધતિ એટલા માટે કહેવામાં આવે છે, યાદ રાખજો, કારણ કે આ જે પદ્ધતિ શોધનાર જે ગણિત શાસ્ત્રી હતા એનું નામ હતું કાર્ત. એના ઉપરથી કાર્તેઝીય સંજ્ઞા પદ્ધતિ કહેવાય છે. આપણે જે ગ્રાફની વાત કરી એ ગ્રાફ પણ આ જ રીતે હોય છે. હવે અરીસાનું સૂત્ર મેળવવા તેમજ તેને સંબંધિત દાખલાના ઉકેલ માટે આ સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવેલ છે. આપણે આમાં અરીસાનું સૂત્ર પણ છે અને એના લગતા દાખલાઓ છે. તો જ્યારે દાખલાઓ ગણવાના હોય તો આ સંજ્ઞા પદ્ધતિ મુજબ જ એ પ્લસ આવશે કે માઇનસ આવશે કે આપણે નક્કી કરવાનું થશે. એટલે આ બરાબર સમજી લેવાની છે. બીજું કે આની પહેલા જે જૂનો કોર્સ હતો એની અંદર અરીસાનું સૂત્ર છે એ સાબિત કરવાનું હતું અને મોટો પ્રશ્ન હતો જે પેલા 5 માર્કમાં પૂછાતો. હવે આપણે અરીસાનું સૂત્ર સાબિત કરવાનું નથી, કારણ કે આમાં ડાયરેક્ટ સૂત્ર જ આપેલું છે, સાબિત કરવાનું નથી. અરીસાનું સૂત્ર અને મોટવણી. મોટવણી એટલે મેગ્નિફિકેશન. હવે મોટવણી કોને કહેવાય? મોટવણી અહીંયા એનું આપણે વ્યાખ્યા તો જોશું, પણ મોટવણી એટલે શું? તો જે પ્રતિબિંબ છે એ નાનું છે કે મોટું છે એ આના ઉપરથી ખબર પડશે, મોટવણી પરથી. મોટવણી એક એવું માપ દર્શાવે, ખરેખર મેગ્નિફિકેશનનો મતલબ થાય મોટી વસ્તુ બતાવવી, એને મેગ્નિફિકેશન અથવા તો મોટવણી કહેવાય છે. પણ આના ઉપરથી આપણે એ શીખવાનું છે કે પ્રતિબિંબ કેવડું થશે મોટવણી ઉપરથી, એ નાનું છે કે મોટું છે કે ઉલટું છે કે ચત્તું છે, એ આના ઉપરથી ખબર પડશે. એ આપણે જોઈ લઈએ વ્યાખ્યા મુજબ. ગોળીય અરીસામાં તેના ધ્રુવથી વસ્તુનું અંતર એટલે વસ્તુ અંતર યુ કહેવાય. યાદ રાખજો, આ હંમેશા યાદ રાખજો, વસ્તુ અંતર માટે યુ સંજ્ઞા વપરાય છે. તમે કોઈ પણ આ જે આપણે જોયું એ બી અહીંયા વસ્તુ છે, તો અહીંયા પી થી વસ્તુ સુધીનું જે અંતર છે એને વસ્તુ અંતર યુ કહેવાય છે. અને અરીસાના ધ્રુવથી પ્રતિબિંબનું અંતર પ્રતિબિંબ અંતર વી કહેવાય છે. જુઓ, અહીંયા પ્રતિબિંબ છે, માનો કે આ પ્રતિબિંબ છે ઉલટું, તો અહીંથી અહીંયા સુધીનું જે અંતર છે એને પ્રતિબિંબ અંતર કહેવાય છે. અરીસાના ધ્રુવથી પ્રતિબિંબના અંતરને પ્રતિબિંબ અંતર વી કહેવાય છે. તમને પહેલેથી જ ખ્યાલ છે કે ધ્રુવથી મુખ્ય કેન્દ્ર સુધીનું અંતર કેન્દ્ર લંબાઈ કહેવાય. આ આપણને ખબર જ છે કે અરીસાનો જે ધ્રુવ છે એ ધ્રુવથી મુખ્ય કેન્દ્ર એફ સુધીનું અંતર એટલે કેન્દ્ર લંબાઈ. એ આપણે આના પહેલાના ભાગોમાં જોઈ ગયા છીએ. આ ત્રણેય રાશિઓ વચ્ચે એક સંબંધ છે જેને અરીસાના સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. આ સૂત્રને નીચે પ્રમાણે રજૂ કરવામાં આવે છે. યાદ રાખજો, અરીસાનું સૂત્ર એટલે શું? તમને પૂછે કે અરીસાનું સૂત્ર કોને કહેવાય અને સૂત્ર લખો, તો પેલા લખવાનું છે કે ગોળીય અરીસામાં તેના ધ્રુવથી વસ્તુનું અંતર એટલે કે વસ્તુ અંતર યુ, અરીસાના ધ્રુવથી પ્રતિબિંબનું અંતર એટલે કે પ્રતિબિંબ અંતર વી, અને ધ્રુવથી કેન્દ્ર સુધીનું અંતર એટલે કે કેન્દ્ર લંબાઈ. આ ત્રણેય રાશિઓ વચ્ચે એક સંબંધ છે જેને અરીસાનું સૂત્ર કહેવાય. એટલે આપણે ટૂંકમાં જોવું હોય તો એમ લખાય કે વસ્તુ અંતર યુ, યુ છે એ કૌંસમાં જ લખવાનું છે, વસ્તુ અંતર કૌંસમાં યુ, પ્રતિબિંબ અંતર વી અને કેન્દ્ર લંબાઈ એફ વચ્ચેનો સંબંધ દર્શાવતા સૂત્રને અરીસાનું સૂત્ર કહેવાય છે, જે નીચે મુજબ છે: 1/v વત્તા 1/u બરાબર 1/f. હવે આપણે આ સાબિત નથી કરવાનું, એટલે આપણે ખાલી યાદ રાખી લેવાનું રહેશે. v એટલે પ્રતિબિંબ અંતર, u એટલે વસ્તુ અંતર અને f એટલે કેન્દ્ર લંબાઈ. હવે બાકીની વાત કરીએ એની પહેલા અહીંયા આપણે જોઈ લઈએ, જે મેં તમને પહેલા સમજાવી જ દીધું છે ફરીથી, કે આ ડાબી તરફની વસ્તુ છે અને આપાત પ્રકાશની દિશા એટલે જો પ્રકાશ આ દિશા તરફ જાય છે, બરાબર યાદ રાખજો, ડાબી તરફનું અંતર કેવું લેવાનું? તો કે ઋણ.
જો અહીંયા નેગેટિવ કહેવાય છે આને, નેગેટિવ, -v નેગેટિવ છે. યાદ રાખજો, ડાબી તરફનું અંતર હોય તો એ ઋણ ગણાશે અને ઉપર તરફની ઊંચાઈ હોય તો ધન ગણાશે. મેં તમને કીધું તું શા માટે એ ધન ગણાય છે. બીજું, જમણી તરફનું અંતર હોય તો એ ધન એટલે કે પોઝિટિવ રહેશે, કારણ કે આ બાજુ x છે એ ધન હોય. અને નીચે તરફની જો ઊંચાઈ હોય તો એ હંમેશા કેવી આવશે તો કે ઋણ, અને ઉપર તરફની ઊંચાઈ કોઈ પણ હોય તો એ પ્લસ, નીચે તરફની ઊંચાઈ હોય તો એ ઋણ. ડાબી તરફનું અંતર હોય તો ઋણ અને જમણી તરફનું અંતર હોય તો ધન. આટલું યાદ રાખવાનું છે. આ સૂત્ર જે આપણે અરીસાનું સૂત્ર જોયું, 1/v + 1/u = 1/f, આ સૂત્ર બધા જ પ્રકારના ગોળીય અરીસાઓ માટે તેમજ વસ્તુની દરેક સ્થિતિઓ માટે સાચા છે. મતલબ કે અંતર્ગોળ અરીસો હોય, બહિર્ગોળ અરીસો હોય તો પણ આ સૂત્ર બરાબર છે. બીજું, તમે એને અનંત અંતરે મૂકેલ હોય, C થી દૂર મૂકેલું હોય, C ઉપર મૂકેલું હોય, C અને F ની વચ્ચે મૂકેલું હોય, F પર મૂકેલું હોય કે F અને P ની વચ્ચે ગમે ત્યાં મૂકેલું હોય, ટૂંકમાં કહીએ તો કોઈ પણ સ્થિતિમાં કોઈ પણ આ અરીસા, ખાલી ગોળીય અરીસાઓની વાત છે, સમતલ અરીસો નહીં, સપાટ અરીસો ઘરમાં હોય એના માટે નથી. આ ગોળીય અરીસા માટે આ સૂત્ર છે એ સાચું છે. મતલબ કે બધાને લાગુ પડે. પ્રશ્નોનો ઉકેલ મેળવતી વખતે જ્યારે તમે અરીસાના સૂત્રમાં u, v, f તથા r એટલે વક્રતા ત્રિજ્યા, એ p થી c સુધીનું માપ છે. બરાબર યાદ રાખજો, p થી c સુધીનું. હવે u એટલે શું તો કે p થી વસ્તુ સુધીનું અંતર, v એટલે p થી પ્રતિબિંબ સુધીનું અંતર, f એટલે p થી મુખ્ય કેન્દ્ર F સુધીનું અંતર અને r એટલે p થી વક્રતા કેન્દ્ર C સુધીનું અંતર. એના મૂલ્ય મૂકો ત્યારે તમારે નવી કાર્ટેજીય સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ ફરજિયાત કરવો જોઈએ. એટલે કે એ કઈ બાજુ છે એના ઉપરથી આપણે પ્લસ માઇનસ મૂકવાના રહેશે. કાર્ટેજીય સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કરવો એટલે એ પ્લસ છે કે માઇનસ છે એ. હવે આપણે જોવાનું છે મોટવણી, મેગ્નિફિકેશન. ગોળીય અરીસા દ્વારા મળતી મોટવણી વસ્તુનું પ્રતિબિંબ વસ્તુના માપની સાપેક્ષે કેટલું વિવર્ધિત છે તેનું સાપેક્ષ પ્રમાણ આપે છે. જુઓ, જે આપણે આગળ વાત કરી કે મોટવણી એટલે શું તો કે વસ્તુનું જે પ્રતિબિંબ છે એ વસ્તુ કરતા કેટલું મોટું છે એ આપણને બતાવે છે. જો કે નાનું પણ હોઈ શકે, પણ અહીંયા કેટલું મોટું છે એનું સાપેક્ષ પ્રમાણ બતાવે કે વસ્તુ કરતા પ્રતિબિંબ કેટલું છે, કેટલા ગણું છે. એ માપ જે આપણને બતાવે એને સાપેક્ષ પ્રમાણ કહેવાય. યાદ રાખજો. હજી કહું છું, બરાબર સમજજો કે મોટવણી એટલે વસ્તુનું પ્રતિબિંબ વસ્તુના માપની સાપેક્ષે કેટલું મોટું છે તે જે માપ દર્શાવે એને મોટવણી કહેવાય છે. સાપેક્ષ પ્રમાણ એટલા માટે, સાપેક્ષ એટલે એની સરખામણી, કે ભાઈ વસ્તુ જેવડું છે, વસ્તુ કરતા મોટું છે કે વસ્તુ કરતા નાનું છે, એને સાપેક્ષ પ્રમાણ કહેવાય. તેને પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તર રૂપે રજૂ કરી શકાય છે. મોટવણી એટલે શું? આ મોટવણીની વ્યાખ્યા છે. મોટવણી એટલે પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈનો ગુણોત્તર. ગુણોત્તર એટલે ભાગાકાર. મતલબ કે ઉપર છે વસ્તુની પ્રતિબિંબની ઊંચાઈ આવશે અને છેદમાં વસ્તુની ઊંચાઈ આવશે. આને ગુણોત્તર કહેવાય છે. પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈ એને મોટવણી કહેવાય છે. તેને સામાન્ય રીતે મૂળાક્ષર m દ્વારા રજૂ કરાય છે. મેગ્નિફિકેશન એના ઉપરથી m. જો વસ્તુની ઊંચાઈ h હોય તથા પ્રતિબિંબની ઊંચાઈ h ડેશ હોય, આ પણ આપણે યાદ રાખવાનું છે. હંમેશા વસ્તુની ઊંચાઈ માટે h અને પ્રતિબિંબની ઊંચાઈ માટે h ડેશ લેવાનો રહેશે. તો ગોળીય અરીસા દ્વારા મળતી મોટવણી m નીચે પ્રમાણે દર્શાવી શકાય છે. m બરાબર પ્રતિબિંબની ઊંચાઈ h ડેશ છેદમાં વસ્તુની ઊંચાઈ h. આમ મોટવણી m બરાબર h ડેશના છેદમાં h, એટલે આ જ આવ્યું પ્રતિબિંબની ઊંચાઈ ભાગ્યા વસ્તુની ઊંચાઈ. એટલે મોટવણી મેળવવાનું તમને કીએ ત્યારે તમારી પાસે આ બે વસ્તુ હોવી જરૂરી છે. હજુ છે બીજું એક સૂત્ર, પણ પહેલા આ બે વસ્તુ હોવી જરૂરી છે. પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈ હોય તો તમને મોટવણી મળી જાય. બસ આટલું જ આમાં. હવે આગળનું હજી જોઈએ.
મોટવણી એમને વસ્તુ અંતર યુ તથા પ્રતિબિંબ અંતર વી સાથે પણ સાંકળી શકાય. એટલે કે આમાં યુ અને વી થી પણ મોટવણી મળે છે. એના માટે નીચે પ્રમાણે રજૂ કરી શકાય. મોટવણી એમ બરાબર એચ ડેશ ના છેદમાં એચ લ્યો અથવા એમ બરાબર માઇનસ વી ના છેદમાં યુ લેવાનું છે. યાદ રાખજો, બેમાંથી એક. બે સૂત્રો આપણી પાસે છે. એક છે એમ બરાબર એચ ડેશ ના છેદમાં એચ, એક આ સૂત્ર, અથવા આપણે બીજું સૂત્ર લેવાનું છે એમ બરાબર માઇનસ વીના છેદમાં યુ. બંનેમાંથી કોઈ પણ એક સૂત્ર આપણે લઈએ. હવે કયું સૂત્ર લેવું? તો કે જે આપેલું હોય, જો ઊંચાઈઓ આપેલી હોય તો આ લેવાય, અને અંતરો આપેલા હોય પ્રતિબિંબના વસ્તુના અને પ્રતિબિંબના અંતર આપેલા હોય તો આપણે આ સૂત્ર લેશું. બરાબર છે. ઘણી વખત આપણે એક અન્ય સૂત્રનો ઉપયોગ, જેમ કે હું અહીંયા તમને બતાવી દઉં કે આપણે આ સૂત્રનો ઉપયોગ પણ કરી શકીએ. 4 એ 4, એમાંથી તમને કોઈ પણ 3 વસ્તુ આપેલી હોય અને ચોથી વસ્તુ શોધવાની કહેશે. કે માની લ્યો કે આપણે એચ આપેલો છે, યુ આપેલો છે અને વી આપેલો છે, તો તમને કહેશે કે એચ ડેશ શોધો, તો પણ આપણે મળી જાય. તો તમારે આ સૂત્ર યાદ રાખવાનું છે, એચ ડેશ ના છેદમાં એચ બરાબર માઇનસ વી ના છેદમાં યુ. તો આ સૂત્ર પણ આપણે યાદ રાખવાનું રહેશે. અહીં નોંધો કે વસ્તુની ઊંચાઈ ધન લેવામાં આવે છે, આપણે ખબર છે, કારણ કે વસ્તુ હંમેશા સીધી મૂકેલી હોય જે પ્લસ વાયની દિશામાં હોય. આ યાદ જ રાખવાનું છે, જે મેં સંજ્ઞા તમને સમજાવી હમણાં, સંજ્ઞા પદ્ધતિ, કે વસ્તુ હંમેશા સીધી હોય માટે એ વાયની દિશામાં હોય, ધન વાયની દિશામાં, એટલે કે ધન વાય તરફ હોય છે. માટે વસ્તુની ઊંચાઈ તો ધન જ લેવામાં આવે છે, કારણ કે મોટે ભાગે વસ્તુ મુખ્ય અક્ષની ઉપર રાખવામાં આવે. મુખ્ય અક્ષ એટલે અહીંયા આપણે એક અક્ષ દોરીથી એની ઉપર રાખવામાં આવે છે, એટલે વસ્તુ હંમેશા સીધી જ હોય. ધ્યાન રાખજો, આ આકૃતિ આપણે મગજમાં રાખવાની જ છે કે વસ્તુ તો હંમેશા આપણે આ જે એક અક્ષ છે એની ઉપર તરફ મૂકેલી છે, એટલે વસ્તુ ઉપર તરફ મૂકેલી છે માટે એની ઊંચાઈ તો ધન જ હોય. હવે મેં કીધું તો એમ, પ્રતિબિંબ જો ચત્તુ હશે તો ઊંચાઈ ધન, અને ઉલટું હોય તો એની ઊંચાઈ ઋણ ગણવામાં આવે છે. આ યાદ રાખજો, એટલે સમજવામાં વાંધો નહીં આવે. તો આપણે વાત થઈ કે વસ્તુની ઊંચાઈ તો ધન જ લેવામાં આવે, કારણ કે એ વસ્તુ મુખ્ય અક્ષની ઉપર તરફ રાખવામાં આવે છે. આભાસી પ્રતિબિંબો માટે પ્રતિબિંબની ઊંચાઈ ધન લેવી પડે. જો આભાસી ક્યાં હોય? અરીસાની પાછળ, એટલે કે ચત્તુ હોય. અને જો પ્રતિબિંબ ચત્તુ હોય તો એની ઊંચાઈ પણ કેવી લેવાની? તો કે ધન. મેં હમણાં જ તમને સમજાવ્યું, ચત્તા પ્રતિબિંબની ઊંચાઈ પણ ધન હોય. જ્યારે વાસ્તવિક પ્રતિબિંબ, અને આપણે ખબર છે વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઉલટા હોય માટે તેને ઋણ લેવામાં આવે છે. મોટવણીના મૂલ્યમાં રહેલા ઋણ ચિહ્નથી પ્રતિબિંબ વાસ્તવિક છે તેમ કહી શકાય. હવે જો તમને કોઈ મોટવણી મળે અને જો એ માઇનસ આવે તો સમજી જજો કે પ્રતિબિંબ છે એ વાસ્તવિક છે, અને મોટવણીના મૂલ્યમાં ધન ચિહ્ન દર્શાવે છે કે પ્રતિબિંબ આભાસી છે. કેવી રીતે એ પણ આપણે જોઈ લઈએ. હવે અહીં મેં તમને બે કિંમત આપેલી છે. એક, વસ્તુની ઊંચાઈ 5 સેન્ટીમીટર છે અને એચ ડેશ એટલે કે પ્રતિબિંબની ઊંચાઈ 10 સેન્ટીમીટર છે. હવે જો બંને ધન છે એનો મતલબ શું છે કે વસ્તુ તો હંમેશા સીધી એટલે કે એક અક્ષની ઉપર જ હોય, પણ પ્રતિબિંબ છે એ પણ પ્લસ છે, મતલબ કે અહીંયા એ ચત્તુ છે. હવે મોટવણી શોધીએ તો મોટવણી એમ બરાબર એચ ડેશ એના છેદમાં એચ, એટલે કે 10 છેદમાં 5, તો 10/5 એટલે 2. અહીંયા મોટવણીને કોઈ એકમ હોતો નથી, ધ્યાન રાખજો. તો આનો મતલબ શું છે કે પ્રતિબિંબનું જે ઊંચાઈ છે, પ્રતિબિંબની ઊંચાઈ એ વસ્તુ કરતા 2 ગણી છે. આ 2 આવ્યા એનો મતલબ છે 2 ગણી. જો આમ હોત ઉલટું કે 5/10, માનો કે આવું પણ થઈ શકે કે પ્રતિબિંબ છે એની ઊંચાઈ 5 હોય અને વસ્તુની ઊંચાઈ 10 હોય, તો 1/2 આવે, તો એમ સમજી લેવાનું કે પ્રતિબિંબ છે એ વસ્તુ કરતા અડધું છે.
પ્રતિબિંબ વસ્તુ કરતા અડધું છે. પણ આપણે જે સમજવાનું હતું એ પાછું સમજીએ એક વખત. માની લો કે પ્રતિબિંબની ઊંચાઈ એ માઇનસ આપણે દર્શાવીએ છીએ. માઇનસ ક્યારે દર્શાવી શકાય? તો કે પ્રતિબિંબ જ્યારે ઉલટું હોય ત્યારે. હવે જો ત્યાં માઇનસ હોય તો આપણે અહીંયા પણ માઇનસ મૂકવા પડશે, તો આ જવાબ છે એ માઇનસ આવશે. તો જ્યારે મોટવણી માઇનસ આવે ત્યારે આપણે સમજવાનું છે કે પ્રતિબિંબ છે એ વાસ્તવિક છે. કારણ કે વાસ્તવિક હોય તો જ ઉલટું આવે પ્રતિબિંબ, અને ઉલટું હોય તો જ એની ઊંચાઈ ઋણ આવે. તો તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે પ્રતિબિંબ ચત્તું હોય તો ઊંચાઈ ધન હશે અને મોટવણી પણ ધન મળશે, અને જો પ્રતિબિંબ ઉલટું હશે તો ઊંચાઈ ઋણ હશે અને મોટવણી પણ ઋણ હશે. તો મોટવણી ધન આવે તો આભાસી, મોટવણી ઋણ આવે તો વાસ્તવિક. હવે આપણે અહીંયા ઉદાહરણ આપેલા છે દાખલાઓનું. દાખલાઓ બરાબર સમજી લેજો, કંઈ અઘરા નથી, ખાલી કિંમત કેવી મૂકવી એ જ જોવાનું છે. કોઈ વાહનમાં પાછળના દ્રશ્યો જોવા માટે ઉપયોગમાં લેવાયેલ બહિર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા 3.00 એટલે આપણે 3 મીટર છે એ ગણવાનું છે. 0.00 એટલા માટે કે સેન્ટીમીટરમાં હોય તો, જેમ કે 3.50 સેન્ટીમીટર, 3.60 સેન્ટીમીટર કે 3.65 સેન્ટીમીટર એવી રીતે. પણ અહીંયા આપણે 3 મીટર ગણશું એને. તમે પોઈન્ટ પછી 0.0 ન લખો તો પણ વાંધો નથી. તો કોઈ વાહન છે એને પાછળનું દ્રશ્ય જોવા માટે જે બહિર્ગોળ અરીસો છે એની વક્રતા ત્રિજ્યા યાદ રાખજો. વક્રતા ત્રિજ્યા આપણે પેલા કીધું હતું કે અરીસો જે ગોળામાંથી આપણે કાપેલો હોય એ ગોળાની જે ત્રિજ્યા છે એને વક્રતા ત્રિજ્યા કહેવાય છે. આવા શબ્દો યાદ રાખવા માટે આપણે વારે વારે તમે જ્યારે અત્યારે ફ્રી જ છીએ આપણે, પણ જ્યારે ટાઈમ મળે ત્યારે આગળના ભાગ જોઈ લેવા, જેથી આગળ સમજવામાં પણ સરળ પડશે કે વક્રતા ત્રિજ્યા એટલે શું. તો કે જે ગોળામાંથી અરીસો બનાવેલો હોય કે કાપેલો હોય એ ગોળાની ત્રિજ્યા એટલે વક્રતા ત્રિજ્યા એ 3 મીટરની છે. જો એક બસ અરીસાથી 5 મીટર અંતરે આવેલ હોય, એટલે બસ પાછળ 5 મીટર અંતરે છે, તો આ અરીસા વડે મળતા પ્રતિબિંબનું સ્થાન, જો બસ અરીસાથી 5 મીટર અંતરે છે એટલે વસ્તુ કેટલી દૂર રાખેલી છે તો કે 5 મીટર અંતરે. હવે પ્રતિબિંબનું સ્થાન એટલે કે પ્રતિબિંબ ક્યાં પડશે, કેટલા મીટરે, એનો પ્રકાર એ આભાસી છે, વાસ્તવિક છે, અને પરિમાણ નાનું છે, મોટું છે કે એના જેવડું છે એ આપણે કહેવાનું છે. હવે જ્યારે પણ આપણે દાખલો ગણીએ ત્યારે આ વસ્તુ કરવાની છે જે અહીંયા લખેલી જ છે. જેમ કે ઉકેલ વક્રતા ત્રિજ્યા એટલે r બરાબર +3.00 મીટર. હવે આ એક વસ્તુ સમજવાની રહેશે તમારે કે આ r પ્લસ શું કામે છે, તો આના માટે તમારે આગળ જે ભાગ હતો એ યાદ કરવું પડશે. આપણે આ બે આકૃતિઓનો અભ્યાસ કરેલો, એમાં અંતર્ગોળ અરીસો છે એમાં સી છે ને એ આગળના ભાગમાં હોય જુઓ, અને બહિર્ગોળ અરીસાની અંદર સી છે ને પાછળના ભાગમાં હોય. હવે તમે વિચારો, આપણે અરીસાને બરાબર અહીંથી વાય અક્ષ લીધેલું છે, તો વાયની કઈ તરફ છે તો કે ડાબી બાજુ. તો ડાબી બાજુ છે માટે આ અંતર ઋણ ગણાય. એટલે અંતર્ગોળ અરીસો હોય ને તો વક્રતા ત્રિજ્યા છે એ ઋણ ગણાય, અને બહિર્ગોળ અરીસામાં વક્રતા ત્રિજ્યા, કારણ કે આ જો +x ઉપર આવશે, આ ભાગ છે એ +x ઉપર આવશે. અહીંયાથી આપણે y ગણવાની છે. તમે જોઈ લ્યો કે આ આપણે y અને આ આપણે x દોર્યો, તો આ ભાગ છે એ જો પ્લસ આવશે
જ્યારે અહીંયા આપણે y અને આ ભાગ છે એ x, તો આ ભાગ છે એ ઋણ આવશે. જુઓ, માટે યાદ રાખજો કે જો અંતર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા હોય તો એ માઇનસ હોય, બહિર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા હોય તો એ પ્લસ હોય. આ બધું યાદ રાખવાનું રહેશે, એટલે દાખલામાં ગણતરી કરવામાં સરળતા રહેશે અને કિંમતમાં ભૂલ નહીં પડે, નહીતર માઇનસ પ્લસની ભૂલ આવશે. તો અહીં આપણે કેવો અરીસો લીધો છે એને કીધેલું જ છે રકમમાં, બહિર્ગોળ અરીસો છે. માટે આપણે આર છે એ પ્લસ આવશે, એટલે કે વક્રતા ત્રિજ્યા 3 પ્લસ છે. હું અત્યારે 0 નહીં બોલું કારણ કે એની કંઈ જરૂર નથી. વસ્તુ અંતર યુ, વસ્તુ કેટલી દૂર મૂકેલી હતી એ પણ આપણે વાત કરી. વસ્તુ તરીકે બસ છે, એ અરીસાથી કેટલી દૂર છે તો કે 5 મીટર દૂર છે. માટે એની કિંમત અહીંયા 5, તો બસ 5 મીટર અંતરે હોવાથી વસ્તુનું અંતર છે એ 5 મીટર ગણાશે. હવે એ માઇનસ અથવા પ્લસ, તો આપણે એ કીધું હતું કે વસ્તુ અંતર હંમેશા માઇનસ જ ગણાશે, કારણ કે વસ્તુ હંમેશા અરીસાની આગળ મૂકેલ હોય અને અરીસાની આગળના ભાગનું મૂલ્ય જે છે એ -x વાળો ભાગ છે, એટલે ઋણ જ હોય. હંમેશા યાદ રાખજો, વસ્તુ અંતર હંમેશા ઋણ આવશે, એટલે એમને -5 મૂકેલા છે. પ્રતિબિંબ અંતર આપણે શોધવાનું છે, કારણ કે એ જ એનું સ્થાન છે. પ્રતિબિંબ અંતર એ જ એનું સ્થાન છે, અને પ્રતિબિંબની ઊંચાઈ પણ શોધવાની છે, h', કેમ કે એ એનું પરિમાણ છે. એનાથી આપણને ખબર પડશે. તો અહીંયા બે વસ્તુ શોધવાની છે કે પ્રતિબિંબનું અંતર અને પ્રતિબિંબની ઊંચાઈ. તો આપણે જોઈ લઈએ દાખલો. હવે ગણતરીમાં સૌ પ્રથમ આપણે એક વાત પર ધ્યાન રાખવાનું રહેશે કે અરીસાનું સૂત્ર જે છે એ તો આ છે, કારણ કે જ્યારે પણ આપણે ગણતરી કરશું ત્યારે પહેલા અરીસાના સૂત્રનો ઉપયોગ કરવો પડશે. તો આપણી પાસે આ જે 3 વસ્તુ છે, પેલી v, જે તો આપણે શોધવાનું છે. u આપણી પાસે છે પણ f આપણી પાસે નથી હજી, તો પહેલા f શોધવું પડશે. તો f મળે કેવી રીતે એ જુઓ. તો કેન્દ્ર લંબાઈ f બરાબર r/2, એટલે કે r/2. શા માટે? તો આની પહેલા આપણે વાત કરેલી કે વક્રતા ત્રિજ્યા કેન્દ્ર લંબાઈ કરતા બમણી હોય. વક્રતા ત્રિજ્યા કેન્દ્ર લંબાઈ કરતા બમણી હોય તો કેન્દ્ર લંબાઈ કેટલી હોય? તો કે વક્રતા ત્રિજ્યા કરતા અડધી. આગળના પાર્ટમાં આપણે પ્રશ્ન જોયા હતા, એમાં પણ આપણે આવો એક દાખલો કે પ્રશ્ન હતો કે વક્રતા ત્રિજ્યા 20 હોય તો કેન્દ્ર લંબાઈ કેટલી હોય, ત્યારે આપણે કીધું હતું કે કેન્દ્ર લંબાઈ બરાબર 1/2r, એટલે કે r/2. 1/2r નો મતલબ r/2, તો r ના અડધા કરો એટલે કેન્દ્ર લંબાઈ મળે. તો અહીં r આપ્યો છે 3, પ્લસ જ છે એટલે એને પ્લસ મૂક્યું છે 3, 3/2 એટલે 1.50 અથવા 5. આ બે કરી શકાય, યાદ રાખજો. 3 ના અડધા 1.5 થાય એટલે કે 1.5. તમે 1.5 લખો કે 1.50 લખો, કોઈ ફેર નહીં પડે, બંને સરખું જ છે. તો અહીંયા કારણ આપ્યું છે પ્લસ. શા માટે? તો કે કારણ કે બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર ક્યાં હોય? તો કે અરીસાની પાછળ. અને યાદ રાખજો, જે પણ વસ્તુ અરીસાની પાછળ હોય એ હંમેશા પ્લસ હોય. તો અહીં કેન્દ્ર લંબાઈ પ્લસ છે, 1.50 ગણો કે 5. હવે આપણે સૂત્રમાં કિંમત મૂકી દેવાની છે. સૂત્ર યાદ રાખવાનું છે પરીક્ષાની અંદર પણ, એટલે સીધી એમાં કિંમત મૂકવાની રહેશે. હવે એ લોકોએ શું કર્યું છે, v શોધવાનો છે એટલે u પ્લસ છે, એને સામે તરફ લઈ ગયા છે એટલે એ માઇનસ થઈ ગયા. આ રીતે પણ કરી શકાય, અથવા તમે પેલા કિંમત મૂકી દો અને પછી કિંમતને સામે લઈ જાઓ, તો એ રીતે પણ કરી શકાય છે, જે રીતે તમારે કરવું હોય તે. તો અત્યારે આપણે v શોધવાનો પહેલા તો છે, એટલે v વાળો જે ભાગ છે એને અહીંયા રાખો.
યુ વાળો ભાગ જે પ્લસ છે એને સામે લઈ જાય એટલે કેવો થઈ ગયો તો કે માઇનસ. હવે 1/1 એફ ની કિંમત કેટલી આવી તો કે 1.5 અથવા 1.50 માઇનસ 1/1 યુ ની કિંમત કેટલી હતી તો કે -5.00 છે બરાબર. હવે 1/1/1.50 ઓછે કેવા થઈ જાય જોજો અહીંયા બંને ઓછા છે એટલે ઓછે વત્તા થઈ જશે. અહીંયા આ બરાબર યાદ રાખજો કે ઓછે વત્તા આ જે ઓછા છે એ વત્તા થઈ જશે. અહીંયા પ્લસ આવી ગયા તો ઓછે વત્તા અને 1/5. હવે શું કરવાનું છે તો કે હવે છે ને લસા લેવાનો છે. ખાસ યાદ રાખજો હવે તમારે અહીં લસા લેવાનો છે. તો 5.00 વત્તા 1.50 છેદમાં 7.50 કેવી રીતે આવ્યા તો અહીંયા એક નિયમ યાદ રાખવાનો છે લસા લેવાનો એટલે કે છેદ સરખા કરવાનો. જેના છેદમાં જે ન હોય એને ગુણી દેવાનો. મતલબ કે આ 5 છે એ આને ગુણશે, આ 1.50 છે એ આને ગુણશે એટલે જો આગળ 5 આવી ગયા. આ 5 આને ગુણ્યા એટલે 5 અને 1.50 આને ગુણ્યા આ એકને એટલે અહીંયા આવ્યા 1.50 અને નીચે બંનેનો ગુણાકાર કરી નાખવાનો એટલે 1.5 એને ગુણ્યા 5 એટલે 15 50 75 થાય. બરાબર યાદ રાખજો 15 50 75 1 પોઈન્ટ કાપવાનો એટલે 7.5. પણ નિયમ એવો છે કે સેન્ટીમીટરમાં હંમેશા 2 આંકડા હોય મીટર પછી એટલે એ લોકો આ રીતે લખે છે 7.50. આનો મતલબ છે 7 મીટર 50 સેન્ટીમીટર. અહીંયા આ રીતે ગણવાનું છે 7.50 નો મતલબ. તો અહીં છેદમાં યાદ રાખજો 5 ઉપર ગુણે આ 1.50 આને ગુણે છેદમાં બંનેનો ગુણાકાર કરી નાખવાનો એટલે છેદ સરખા થઈ જાય. હવે આપણે 5 વત્તા 1.50 એટલે ટોટલ આવશે બરાબર. જોજો અહીંયા અડધી વિગત જ આપેલી છે, સીધું લખી નાખ્યું છે ને. ઉપર આવશે 6.50, ઉપર આવશે 6.50, નીચે આવશે 7.50. મેં તમને કીધું તું 0 ન લખો તો 6.5 અને 7.5 પણ લખી શકો છો. હવે આ કોની કિંમત હતી તો કે 1/v ની કિંમત હતી. જુઓ હવે આપણે કોની કિંમત જોઈએ છીએ તો કે આપણે તો v ની કિંમત જોઈએ છીએ. તો શું કરવું પડે તો કે v છેદમાં છે એને અંશમાં લેવા પડે. મતલબ કે આને ઉલટાવી નાખો. ઉલટાવવા એટલે છેદ હતો એને શું કરી દેવાનું છે તો કે અંશ. આને ઉલટાવીએ તો v થઈ ગયા. જોજો બરાબર બરાબર. છેદમાં 1 લખવાની જરૂર નથી, એને ઉલટાવો એટલે ખરેખર આવું થાય. અને આને ઉલટાવીએ તો આવું થશે 7.50 ઉપર જશે અને 6.50 નીચે આવી જશે. પણ મેં તમને કીધું એમ કે કોઈ પણના છેદમાં 1 લખવાની કોઈ જરૂર નથી, માટે આપણે એને કાઢી નાખશું. તો આપણે માત્ર આટલું જ રાખવાનું છે કે v બરાબર 7.50 ના છેદમાં 6.50 જે આપણે અહીંયા આપેલું જ છે. જુઓ અને બંને પ્લસ છે એટલે એ લોકોએ પ્લસની નિશાની મૂકેલી છે. ન મૂકો તો પ્લસ સમજી લેવાનું. હવે 7.50 ભાગ્યા 6.50 એટલે આપણે શું કરવાનું છે કે 7.50 એની જગ્યાએ આપણે 7.5 લઈએ તો ચાલશે અને નીચે 6.5 લેશું તો પણ ચાલશે. આ રીતે હવે આપણે બંનેનો એક પોઈન્ટ છે માટે એ કાઢી નાખીએ તો પણ ચાલશે. એટલે આપણે કરવાનું છે 75 ભાગ્યા 65. આપણે શું કરવાનું છે 75 ભાગ્યા 65. 75 ને 65 વડે ભાગી નાખવાના છે. એમાં પણ હજી આપણે સરળતા થઈ શકે એમ છે, છેદ ઉડાડી નાખીએ. 15 50 75 અને 13 50 65. 15 50 75 અને 13 50 65 એટલે 15 ભાગ્યા 13. હવે 15 ને તમે 13 વડે ભાગી નાખો એટલે તમને મળશે 15 ને જો તમે 13 વડે ભાગો તો તમને મળશે 1.153. પણ આપણે ખબર છે
કે પોઈન્ટ પછી બે આંકડા જ લેવાના રહેશે અહીંયા, કેમ કે સેન્ટીમીટર છે એટલે. બાકી હજી આગળ મળે જ છે 1.153, હજી 8 આગળ ચાલુ જ રહેશે, પણ આપણે માત્ર બે જ અંક લેવાના છે. હા, એક ધ્યાન રાખવું કે અહીંયા જો 3 ની જગ્યાએ 5 કે 5 કરતા કોઈ પણ આંકડો મોટો હોત તો તમારે એક અંક આમાં ઉમેર દેવાનો, એટલે 5 ની જગ્યાએ 6 થઈ જાય. યાદ રાખજો, આ એક નિયમ છે ગણિતનો કે પોઈન્ટ પછી આપણે બે અંક લેવાના છે. તો ત્રીજો અંક જો 5 હોય કે 5 કરતા મોટો હોય અને એને આપણે કાઢી નાખવો હોય તો આગળના અંકમાં એક ઉમેરી દેવાનો છે, એટલે 5 ની જગ્યાએ કેટલા થઈ જાય? 6. તો 1.16 થઈ જાય, પણ અહીંયા 3 જ છે એટલે તમે કાઢી શકો છો, એટલે જવાબ આવશે 1.15 મીટર. આનો મતલબ છે 1 મીટર અને 15 સેન્ટીમીટર. આમ પ્રતિબિંબ અરીસાની પાછળ 1.15 મીટર અંતરે મળે છે, કારણ કે વી મળ્યું આપણને. વી એટલે શું? તો કે પ્રતિબિંબ અંતર. તો પ્રતિબિંબ અંતર કેટલું છે? તો કે 1.15 મીટર અંતરે મળે છે. હવે મોટવણી ગોતી લઈએ. તો m બરાબર h ડેશ ના છેદમાં h બરાબર માઇનસ v ના છેદમાં u. કેમ કે અહીંયા તમારી પાસે h ડેશ કે h કંઈ છે જ નહીં, એટલા માટે આપણે બીજા સૂત્રનો ઉપયોગ કરશું, એટલે કે m બરાબર માઇનસ v ના છેદમાં u. તો માઇનસના માઇનસ, v ની કિંમત આપણને પ્રતિબિંબ અંતર જે મળ્યું 1.15 મીટર અને વસ્તુ અંતર હતું -5 મીટર. તો અહીં પણ ઓછે ઓછે કેવા થાય? તો કે વત્તા, અને 1.15 ભાગ્યા 5, 1.15 ભાગ્યા 5. જુઓ, એનો આપણે ભાગાકાર કરીએ ત્યારે 115 આપણે લખી નાખ્યા, છેદમાં 5 પછી 0 લખવાની કોઈ જરૂર જ નથી, એટલે 5. હવે આપણે ઉપરથી કેટલા પોઈન્ટ કાઢી નાખ્યા છે? તો કે પોઈન્ટ પછી બે અંક છે, 1 અને 5. પોઈન્ટ પછી બે અંક છે, તો બે અંક કાઢીએ તો છેદમાં કેટલા મૂકવા પડે? તો કે આપણે ખબર છે 100 મૂકવા પડે, બે અંક છે એટલે. હવે છેદ ઉડાડીએ તો 23 50 115 થાય. 23 50 115. હવે 23 ભાગ્યા 100 વધ્યા. જુઓ, 23 ભાગ્યા કેટલું વધ્યું છે આપણી પાસે? 100. તો 23 ભાગ્યા 100 એટલે 0.23 જવાબ આવશે. પ્લસ જ છે એટલે પ્લસ જ રહેશે. તો અહીં આપણને મોટવણી પ્લસ મળી. આપણે આગળ ચર્ચા કરી હતી કે જો મોટવણી પ્લસ આવે તો એ આભાસી પ્રતિબિંબ હશે, ને આભાસી હોય તો ચત્તુ જ હોય. તો પ્રતિબિંબ આભાસી છે, ચત્તુ છે. હવે પરિમાણ ખાસ યાદ રાખજો, પરિમાણમાં વસ્તુથી 0.23 ગણું નાનું છે. હવે આ એક વાત સમજી લેજો કે મોટવણીનું મૂલ્ય જો 1 આવે, બરાબર યાદ રાખજો, મોટવણીનું મૂલ્ય 1 આવે તો એનો મતલબ છે કે બંનેની ઊંચાઈ સરખી છે. ખાસ જોજો, શા માટે? માની લ્યો કે 1 ક્યારે આવે મોટવણી? મોટવણી 1 ક્યારે આવે? તો કે ઊંચાઈ માની લ્યો કે 10 છે અને પ્રતિબિંબની ઊંચાઈ 10 છે અને વસ્તુની ઊંચાઈ પણ 10 જ છે, તો જ 1 આવી શકે, નહીંતર આવે જ નહીં. 1 ક્યારે આવે? તો કે અંશ અને છેદ સમાન હોય ત્યારે. તો જ્યારે મોટવણી 1 આવે તો સમજી લેવાનું કે બંનેની ઊંચાઈ સરખી છે. જો મોટવણીનું મૂલ્ય 1 થી મોટું મળે, એટલે કે મોટવણી 1 થી વધુ હોય, તો સમજી લેજો કે પ્રતિબિંબ છે વસ્તુ કરતા મોટું છે. કેવી રીતે એ જોઈ લ્યો. માનો કે 1 થી મોટું ક્યારે આવે? તો કે હંમેશા યાદ રાખજો, અપૂર્ણાંકની અંદર જો અંશ મોટો હોય તો જ મોટવણી 1 થી વધુ આવી શકે. જેમ કે પ્રતિબિંબની ઊંચાઈ માની લ્યો કે હમણાં આપણે અહીંયા 20 લઈએ છીએ અને વસ્તુની ઊંચાઈ 5 લઈએ છીએ, તો અહીંયા મોટવણી 4 મળશે. પ્રતિબિંબની ઊંચાઈ 20 સેન્ટીમીટર લીધી અને વસ્તુની ઊંચાઈ 5 સેન્ટીમીટર લીધી, તો ટોટલ 4 આવશે. તો
તો 4 એકથી વધુ છે, એનો મતલબ કે જો અંશ મોટો તો 1 થી મોટી કિંમત આપણને મળે. મતલબ કે ઊંચાઈ વધુ હોય તો કોની ઊંચાઈ? તો કે પ્રતિબિંબની. જો પ્રતિબિંબની ઊંચાઈ વધુ હોય તો જ મોટવણી 1 થી વધુ આવે. એટલે આપણે યાદ રાખવાનું છે કે મોટવણી 1 થી વધુ આવે તો એ પ્રતિબિંબ વસ્તુ કરતા મોટું છે. અને એનાથી ઉલટું કે જો મોટવણીનું મૂલ્ય 1 થી નાનું આવે તો સમજી લેજો કે પ્રતિબિંબ વસ્તુ કરતા નાનું છે. તો અહીં આપણે 0.23 આવેલા છે, એનો મતલબ છે કે નાનું જ છે. કેટલા ગણું ઈ બતાવે. જો અહીંયા જે કિંમત આવે એટલા ગણું નાનું અથવા મોટું હોય. જો કિંમત 1 કરતા વધુ હોય તો એટલા ગણું મોટું, જો 1 કરતા નાની એટલે કે પોઈન્ટમાં હોય તો એટલા ગણું નાનું, અને 1 હોય તો વસ્તુ જેવડું જ. આ યાદ રાખવાનું છે. એવું લાગે તો તમે આ વસ્તુ નોંધી લેવી. નોટબુક હોય એના હાંસિયામાં ઉપર પણ લખી લેવી. ગમે ત્યારે, જ્યારે તમારે સ્કૂલમાં કે ચાલે ત્યારે પણ, સ્કૂલમાં આ વસ્તુ ચાલતી હોય ત્યારે આ કહેશે, અને જો એ ન કહે તો તમે તમારી રીતે આ બુકમાં લખી રાખજો. એટલે જ્યારે વાંચો ત્યારે આ યાદ રહે, અને આમાંથી ટૂંકા પ્રશ્નો એ લોકો પૂછી શકે છે બોર્ડની અંદર કે સ્કૂલની અંદર પણ. હવે આપણે ઉદાહરણ 10.2 જોઈશું. ઉદાહરણ 10.2 4 સેન્ટીમીટર ઊંચાઈની વસ્તુ છે. યાદ રાખજો, વસ્તુની ઊંચાઈ આવી છે એટલે આપણે પ્લસ આવશે કે માઇનસ આવશે એ પહેલા જ મગજમાં યાદ રાખી લેવું કે વસ્તુની ઊંચાઈ, વસ્તુ હંમેશા એક અક્ષની ઉપર તરફ મૂકેલ હોય માટે એ પ્લસ જ હોય. તો h એટલે કે 4 સેન્ટીમીટર ઊંચાઈની વસ્તુ કોઈ 15.0 એટલે કે 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ એટલે f ધરાવતા અંતર્ગોળ અરીસાથી, ખાસ યાદ રાખજો અરીસો કયો છે એ ભૂલતા નહીં, કારણ કે એના ઉપરથી જ આપણને પ્લસ માઇનસ ની ખબર પડશે પાછું. તો અંતર્ગોળ અરીસાથી 25 સેમી અંતરે રાખેલ છે. શું રાખેલું છે? તો કે વસ્તુ. 25 સેમી અંતર શું છે? તો કે વસ્તુ અંતર છે. આ બરાબર યાદ રાખજો. કેન્દ્ર લંબાઈ 15 છે, ઊંચાઈ 4 છે. અરીસાથી કેટલા અંતરે પડદાને રાખવો જોઈએ કે જેથી તેના પર સ્પષ્ટ પ્રતિબિંબ પ્રાપ્ત થાય? હવે પડદાને કેટલા અંતરે રાખવો એનો મતલબ એ જ છે કે પ્રતિબિંબ ક્યાં મળશે, મતલબ કે પ્રતિબિંબનું અંતર શોધવાનું છે. તો v શોધવાનો. એ ઉપરાંત પ્રતિબિંબનો પ્રકાર આપણે જે જોયો તો આગળ એ જ, અને એની ઊંચાઈ, પ્રતિબિંબની ઊંચાઈ શોધવાની છે. તો આપણે જોઈ લઈએ. પહેલા સૌથી પહેલા વસ્તુની ઊંચાઈ h. મેં કીધું એમ વસ્તુ ઊંચાઈ હંમેશા પ્લસ હોય એટલે 4 સેન્ટીમીટર. વસ્તુ અંતર કેટલી દૂર રાખેલી છે? તો કે 25 સેમી. પણ વસ્તુ અંતર મેં કીધું તેમ હંમેશા ઋણ જ હોય માટે માઇનસ. કેન્દ્ર લંબાઈ f -15 સેન્ટીમીટર. આગળના દાખલામાં કેન્દ્ર લંબાઈ પ્લસ હતી કારણ કે તે બહિર્ગોળ અરીસો હતો. બહિર્ગોળ અરીસામાં મુખ્ય કેન્દ્ર અરીસાની પાછળ હોવાથી કેન્દ્ર લંબાઈ પ્લસ હોય, જ્યારે અંતર્ગોળ અરીસામાં મુખ્ય કેન્દ્ર અરીસાના આગળના ભાગમાં હોવાથી કેન્દ્ર લંબાઈ ઋણ હોય. આ યાદ રાખવાનું છે. વચ્ચે વચ્ચે આવા પોઈન્ટ તમે લખતા જજો એટલે સમજવામાં વધારે અનુકૂળ રહેશે અને યાદ રાખવામાં પણ. હવે શોધવાનું છે પ્રતિબિંબ અંતર v અને પ્રતિબિંબની ઊંચાઈ h'. તો આપણે જે કિંમત છે એ અરીસાના સૂત્રમાં મૂકીએ. તો અહીં સમીકરણ 10.1 જે અરીસાનું સૂત્ર છે એના ઉપરથી 1/v + 1/u બરાબર 1/f. અથવા હવે એને આ વખતે પણ એ જ વસ્તુ કરી, v વાળું પદ રાખી u વાળા પદને સામે લઈ ગયા એટલે માઇનસ થઈ ગયું, બરાબર 1/1. f ની કિંમત આપણને કેટલી આપેલી હતી? તો કે -15. પછી આ માઇનસના માઇનસ
યુની કિંમત કેટલી હતી તો કે એકના અહીંયા 25 એટલે 1/25 પણ કેવા તો કે માઇનસ. શા માટે તો કે વસ્તુ અંતર તો માઇનસ જ હોય. તો 1/, અહીંયા માઇનસ છે અને વચ્ચે લઈ લેવાના છે તો માઇનસના માઇનસ 1/15. આપણે ખાલી 15 લખશું તો અત્યારે ચાલશે. -1/15 ઓછે તો કે વત્તા 1/25. હવે આનો લસા લઈ અને ઉમાં કરેલું હતું આગળના ઉદાહરણમાં એવું જ કરવાનું છે. તો લસા લેવા માટે આપણે આ 25 અહીંયા ગુણશે, આ 15 છે એ અહીંયા ગુણશે અને છેદમાં બંનેનો ગુણાકાર કરી નાખશું એટલે લસા મળી જશે. 25 એકા 25, 15 એકા 15, છેદમાં 15 અને 25 નો ગુણાકાર લેવાનો છે. અહીં તમે જોશો તો તમને કંઈક અલગ દેખાતું હશે કારણ કે એને લસા શોધીને કરેલો છે. મેં તમને સીધું જ લખવાનું કીધું હતું. એ રીતે પણ કરી શકાય. હું તમને એ રીત પણ બતાવું અને આ રીત પણ કેવી રીતે કરવી એ પણ બતાવી દઉં કે આ કેવી રીતે આવેલા છે. તો આપણે બંને રીત જોઈ લઈએ. તો હવે આપણે જુઓ અહીંયા સાદું રૂપ આપીએ છીએ. મેં અંડરલાઈન કરેલી છે. તો બરાબરના બરાબર 25 છે એ ઉપર જશે એટલે 25/25. તો 25 અહીં માઇનસ આવશે કેમ કે એની આગળ માઇનસ છે એટલા માટે 25 છે એ માઇનસ આવશે. પછી આ 15 છે એ 1 ને ગુણશે, વચ્ચે પ્લસ છે એટલે પ્લસના પ્લસ 15 એકા 15. આપણે 15 જ લખીએ છીએ, પોઈન્ટ પછી 0 નથી લખતા. અને નીચે 15 ગુણ્યા 25, 15 ગુણ્યા 25 લખી નાખશું. તો હવે ઉપર અંશની વાત કરીએ તો ઓછે વત્તે ઓછા જુઓ, અહીંયા માઇનસ છે ને અહીંયા પ્લસ છે એટલે ઓછે વત્તે ઓછા થાય. 25 માંથી 15 જાય તો કેટલા વધે તો કે 25 માંથી 15 જાય તો 10. એ પણ કેવા તો કે માઇનસ, કેમ કે નિશાની મોટાની એટલે 25 ની નિશાની માટે ત્યાં 10 આવશે. એના છેદની અંદર 15 ગુણ્યા 25 કરશો એટલે 25 દાણ 250 ને 25 50 125 એટલે ટોટલ 375. ટોટલ 375 આવશે. જો હું તમને ગુણાકાર માટે એક ટૂંકી રીત પણ કહી દઉં. જ્યારે તમારે 25 ગુણ્યા 15 કરવાનું છે તો આપણે શું કરવાનું કે 25 ગુણ્યા 10 વત્તા 5, 15 નહીં કરવાના, સીધા 10 વત્તા 5. પેલા 25 કોને ગુણે તો કે 10 ને એટલે 25 દાણ 250. પછી હવે 25 કોને ગુણશે તો કે 5 ને એટલે 25 50 125. ટોટલ સરવાળો કરી નાખો એટલે 375 જવાબ આવી જશે. આ રીતે ગુણાકાર કરવો સહેલો પડે એટલે આપણે ગુણાકાર કરવાની જરૂર નહીં પડે, નહીતર એટલે મોટે થઈ જશે અથવા તો સ્પીડમાં થઈ જશે. આ કોની કિંમત હતી તો કે 1/v ની. હવે આપણે v ની કિંમત જોતી હોય તો આપણે ઉલટાવી નાખશું. માઇનસ ભલે એમને રહ્યા, 375 આપણે 10 મૂકી દઈએ તો અહીંયા જવાબ આવશે માઇનસના માઇનસ. 1 પોઈન્ટ આપણે કાપવો પડશે. તો 1 પોઈન્ટ કાપીએ એટલે 37.5 આન્સર આવશે. તો v આપણને મળી ગયું. આ આપણે આપણી રીતે શોધેલું છે, મતલબ કે 25 ને છેદ સરખા કરીને કરેલું છે. હવે એમનો જે આન્સર છે એ પણ આપણે જોઈ લઈએ, પછી ગણતરી હું તમને સમજાવી દઉં. એમનો આન્સર પણ 37.5 જ આવેલો છે. એટલે આ રીતે પણ કરી શકાય. હવે એમણે જે રીત કરેલી છે એ પણ હું તમને સમજાવી દઉં છું. એમણે કરેલું છે 15 અને 25 નો લસા શોધેલો છે. તો એને આપણે ભાગ પાડીએ અથવા તો તમે 8મા ધોરણમાં જેમ કરતા હતા એ રીતે આમ પણ કરીને કરી શકો છો.
લસા કે ગુસા શોધવા માટે તો આપણે અત્યારે તો ડાયરેક્ટ ભાગ પાડીને કરીએ છીએ. તો 15 એટલે 3 ગુણ્યા 5 અને 25 એટલે 5 ગુણ્યા 5. હવે લસા શોધવા માટે આપણે શું કરવાનું હોય તો કે લસામાં પહેલા બંનેમાં જે અંક કે આંકડો હોય એ લેવાનો છે. આમ તો આપણે પહેલા ચેપ્ટરમાં લસા ફરીથી આવશે જ, પણ આ તો આવી ગયેલું છે, છતાં આપણે જોઈ લઈએ કે પહેલા બંનેમાં જે સંખ્યા હોય તે પહેલા લેવી. એટલે 5 છે બંનેમાં, તો પહેલા આપણે 5 લખશું, એને ગુણ્યા. હવે બંનેમાં હોય કે ન હોય, પાછળ વધી એ લઈ લેવાની. તો હવે અહીંયા પાછળ વધેલા છે 3, એટલે આપણે અહીંયા 3 લખશું, અને અહીંયા વધેલા છે બીજા 5, એ પણ આપણે લખી નાખશું 5. હવે એનો ગુણાકાર કરો. 5 તેરી 15, 15 50 75, એટલે આ જે લસા આવ્યો એ 75 છે. હવે ગણતરી કેમ કરવી એ આપણે જોઈ લઈએ. પેલા લસા 75 આવ્યો યાદ રાખજો. આપણે અહીંયા પોઈન્ટ લખતા નથી, આપણે આમ જ લખશું. હવે આપણે કરવાનું શું છે તો કે છેદમાં 75 લઈ આવવાના છે. તો હું સૌથી પહેલા બંનેના છેદમાં 75 મૂકી દઉં છું, ધ્યાન રાખજો. હવે શું કરવાનું તો કે આપણે વિચાર કરવાનો છે કે અહીંયા કેટલા હતા 15, આપણે કેટલા કરવા છે તો કે 75. તો 15 ને કેટલા વડે ગુણીએ તો 75 થાય તો કે 5 વડે. તો આપણે નીચે 5 વડે ગુણ્યા એટલે 15 50 75 થઈ ગયા એમ માની લઈએ. નીચે 5 વડે ગુણ્યા એટલે 15 50 75. તો નીચે ગુણ્યા તો ઉપર ગુણવા પડે, એટલે ઉપર સીધા આપણે લખશું -5. શા માટે તો કે 15 50 75 કરવા માટે નીચે 15 50 75 થઈ ગયા, ઉપર 5 એકુ 5, જેટલા વડે નીચે ગુણો એટલા જ વડે ઉપર ગુણવા પડે. એવી જ રીતે હવે 25 ને આપણે 75 માં ટ્રાન્સફર કરવાના છે, તો કેટલા વડે ગુણવા પડે તો કે 3 વડે. 25 તેરી 75 થાય, તો 3 વડે. તો નીચે 3 વડે ગુણીએ તો 75, તો ઉપર પણ આપણે 3 વડે ગુણવા પડે, એટલે પ્લસ ના પ્લસ અને 3 ના 3. આ રીતે મેં પોઈન્ટ નથી મૂક્યા, એટલો જ ફરક છે. આ જ જવાબ નીચે આપેલો છે, જુઓ એને. તો અહીંયા તમે આ જોઈ શકો છો, -5 વત્તા 3 છેદમાં 75, જે આપણે બતાવ્યું હતું એ જ આપણે એમાં જ ગણતરી કરી અને પાછો આ જવાબ લઈ આવીએ. હવે ઓછે વત્તે ઓછા, -5 અને વત્તા 3 છે, ઓછે વત્તે ઓછા, 5 માંથી 3 જાય તો 2, નિશાની મોટાની એટલે માઇનસ, છેદમાં 75. આ કોની કિંમત આવી હતી તો કે 1/v ની. માટે v બરાબર ઉલટાવી નાખો તો 75 ઉપર વહી જાય, 2 ક્યાં આવી જાય નીચે, અને માઇનસ ના માઇનસ એમને એમ. હવે 75 ના અડધા કરો એટલે 37.5 જ આવશે, અને એ પણ કેવા આવશે માઇનસ. તમે આ રીતે પણ ગણતરી કરી શકો છો, અને મેં પેલા કીધું એ રીતે પણ તમને જે અનુકૂળ આવે એ રીતે તમે ગણતરી કરજો. તો અહીંયા એમને આ જ આન્સર આવેલો છે, -37.5 -2 પોઈન્ટ. એને ખાલી પોઈન્ટ પછી 0 લખેલું છે, આપણે એ નથી લખેલું. હવે આમ પડદો કેટલા દૂર રાખવો જરૂરી છે તો કે પડદો છે 37.5 સેન્ટીમીટર અંતરે રાખવો જોઈએ. એનો મતલબ કે પ્રતિબિંબ 37.5 સેન્ટીમીટર અંતરે રચાશે, પણ માઇનસ છે. માઇનસનો મતલબ ક્યાં રચાશે તો કે આગળ. હવે વિચારો, જે પ્રતિબિંબ આગળ હોય એ કેવું હોય તો કે એ તો વાસ્તવિક છે. કેમ ખબર પડી માઇનસ છે એટલે? કારણ કે અંતર, આ પ્રતિબિંબ અંતર માઇનસ આવે, પ્રતિબિંબ અંતર માઇનસ આવે એટલે સમજી લેવાનું કે એ અરીસાની આગળ છે, અને આ અંતર્ગોળ અરીસો છે. અંતર્ગોળ અરીસામાં પ્રતિબિંબ આગળ આવે એટલે ઉલટું હોય અને વાસ્તવિક હોય. હવે મોટવણી, આ એનું સૂત્ર છે, h ડેશ ના છેદમાં h બરાબર -v ના છેદમાં u. તો અહીંયા આ મેં તમને કીધું હતું કે 4 માંથી 3 કિંમત આપે તો ચોથી કિંમત આપણને મળે, એટલે એ લોકોએ એ જ કરેલું છે કે h ડેશ એના છેદમાં h બરાબર
માઇનસ વીના છેદમાં યુ, આ સૂત્ર લીધેલું છે. એચ અહીંયા ભાગે છે, સામે જાય તો ગુણે, એટલે એચ ડેશ બરાબર વી એચ ના છેદમાં યુ આવી ગયા. જુઓ આ એચ ઉપર વહી જાય એટલે વી એચ ના છેદમાં યુ અને માઇનસ ના માઇનસ. તો આ સૂત્ર કેવી રીતે આવ્યું એ ખબર પડી ગઈ. એચ છેદમાં હતો એ અંશમાં ગયો સામેની બાજુએ. હવે માઇનસ ના માઇનસ, વીની કિંમત આપણને મળી 37.5, એને ગુણ્યા, કૌંસમાં હોય એટલે ગુણાકાર ગણાશે, એને ગુણ્યા એચ. એચ એટલે ઊંચાઈ, તો વસ્તુની ઊંચાઈ કેટલી હતી તો કે 4 સેન્ટીમીટર હતી, એટલે એને ગુણ્યા 4 છેદમાં યુ. યુ એટલે વસ્તુ અંતર, વસ્તુ કેટલી દૂર મૂકેલી હતી તો કે -25 સેન્ટીમીટર. હવે આ બધાની આપણે બધાનો ગુણાકાર કરી અને પછી ભાગાકાર કરેલો છે. તો સૌથી પહેલા તો આપણે ઉપર માઇનસના માઇનસ, કારણ કે આ પદ માઇનસ છે, આ પદ પ્લસ છે, એટલે વચ્ચે ઓછે ગુણાકાર ઓછો થશે, એટલે મેં માઇનસ મૂકી દીધા છે. 37.5 એને ગુણ્યા 4, તો 37.5 ને 4 વડે ગુણીએ તો 150 આવશે. હવે એમાં પણ જોઈ લેજો, સીધા 4 ગણા નહીં કરવાના, પેલા 2 ગણા ને પછી 2 ગણા કરવાના. તો 37.5 ના બમણા કરો એટલે 75 થાય, એ આપણે હમણાં જ કર્યું. 75 જો અહીંયા 75 ના અડધા હતા, યાદ હોય તો ઉલટું કરશું એટલે. તો 75 ના અડધા 37.5 હોય તો 37.5 ના ડબલ 75, એટલે 2 ગણા થયા. હજી 2 ગણા કરવાના છે, કેમ કે આપણે 4 વડે ગુણવાના છે. એટલે તો 75 ના ડબલ કરો એટલે 150 છેદમાં -25, માઇનસ માઇનસ ઉડી જાય એટલે પ્લસ થઈ જાય, અને 25 × 150 માટે સોરી, એક માઇનસ આપણે આ રહી ગયા છે મૂકવાના, એટલે હજી એક માઇનસ ઈ આવશે. આ માઇનસ માઇનસ ઉડી ગયા, પણ આ માઇનસ બાકી રહેશે, એટલે એ માઇનસ આપણે આગળ મૂકી દેશું. કારણ કે આમાં 37.5 માઇનસ છે, આગળ પણ માઇનસ છે, અને 25, એટલે આ બંનેના માઇનસ તો ઉડી ગયા, પણ આગળવાળા માઇનસ છે એમને રહેશે, એટલે -6 આવશે. તો અહીંયા પ્રતિબિંબની ઊંચાઈ -6 સેન્ટીમીટર છે. હવે પ્રતિબિંબ -6 એટલે કે પ્રતિબિંબની ઊંચાઈ તો 6 સેન્ટીમીટર છે, પણ માઇનસ શું દર્શાવે છે તો કે ઉલટું છે. કારણ કે જો પ્રતિબિંબ ઉલટું હોય તો જ એની ઊંચાઈ માઇનસ આવે, એટલે અહીં પ્રતિબિંબની ઊંચાઈ માઇનસ હોવાથી આપણે એને ઉલટું ગણશું. અહીં પ્રતિબિંબ ઉલટું અને વિવર્ધિત છે. વિવર્ધિત કેમ ખબર પડી, એટલે કે મોટું છે, તો કે પ્રતિબિંબ 6 છે, જ્યારે વસ્તુની ઊંચાઈ 4 હતી, તો વસ્તુ 4 સેન્ટીમીટર ઊંચાઈની હતી અને પ્રતિબિંબ 6 નું આવ્યું, માટે એ મોટું છે. હવે આપણે પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. 32 સેમી વક્રતા ત્રિજ્યા ધરાવતા બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ શોધો. અને આગળના પાર્ટમાં પણ આ જ પ્રકારનો પ્રશ્ન હતો. તો અહીંયા ફરીથી અહીંયા બહિર્ગોળ કે અંતર્ગોળ માટે એ પછીની વાત છે. પહેલા આપણે એટલી ખબર છે કે F બરાબર R/2. તો R એટલે વક્રતા ત્રિજ્યા, કેટલે સેન્ટીમીટર છે તો કે 32/2, એટલે જવાબ આવશે 16 સેન્ટીમીટર. 16 સેન્ટીમીટર જવાબ આવશે પહેલા પ્રશ્નનો. કારણ કે વક્રતા ત્રિજ્યા કેન્દ્ર લંબાઈથી બમણી હોય તો કેન્દ્ર લંબાઈ વક્રતા ત્રિજ્યા કરતા અડધી હોય, એટલે 16 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ હશે. હવે બીજા પ્રશ્નનો જવાબ છે, પેલા સમજી લ્યો પ્રશ્ન, પછી હું તમને એનો જવાબ આપું. સૌ પ્રથમ તો એક અંતર્ગોળ અરીસો છે, એટલે અરીસો મગજમાં બરાબર રાખજો, કયો અરીસો છે, પ્રકાર એનો જોવાનો છે. તેની સામે 10 સેન્ટીમીટર અંતરે રાખેલ વસ્તુનું, મતલબ કે અહીં U બરાબર 10 સેન્ટીમીટર અંતર છે, પણ કેવું હશે, માઇનસ, કારણ કે અંતર્ગોળ છે, આમે વસ્તુ અંતર માઇનસ જ હોય, એટલે -10 સેન્ટીમીટર. વસ્તુનું 3 ગણું મોટું એટલે કે વિવર્ધિત વાસ્તવિક પ્રતિબિંબ આપે છે.
હવે 3 ગણું મોટું એટલે મોટવણી ખરેખર કેટલી ગણાશે તો કે 3. મોટવણી 3 ગણાશે કારણ કે 3 ગણું છે. મોટવણી એ જ બતાવે ને કેટલા ગણું છે. અને વાસ્તવિક, હવે આપણે શું કીધું હતું, જો પ્રતિબિંબ વાસ્તવિક હોય તો મોટવણી છે એ માઇનસ હોય, એટલે અહીંયા -3 આવશે. હવે પ્રતિબિંબનું સ્થાન ક્યાં હશે, એટલે કે આપણે પ્રતિબિંબ કેટલું દૂર છે એ કહેવાનું, એટલે v શોધવાનું છે. તો આપણે સૂત્ર જોઈશું, મોટવણી બરાબર -v/u. મોટવણી -3 આપેલ છે, માઇનસના માઇનસ, અહીં v આપણે શોધવાનું છે, છેદમાં u છે એ -10 છે. આ માઇનસ માઇનસ તો ઉડી જશે એટલે કેન્સલ થઈ ગયા. હવે 10 અહીંયા ભાગે છે, સામે લઈ જાઓ તો એ ગુણશે. અહીં ભાગે છે, સામે જાય તો ગુણે, એટલે 10 × 3 એટલે -30 આવશે અને બરાબર v આવશે. એનો મતલબ છે કે v બરાબર -30 સેન્ટીમીટર આન્સર આવે છે. હવે નીચે એક લાઈન લખવાની, આ આવી જાય ને પછી કે આમ પ્રતિબિંબ અરીસાથી 30 સેમી દૂર હશે અથવા છે. હવે માઇનસનો મતલબ તમને ખબર છે કે પ્રતિબિંબ ક્યાં રચાય છે તો કે અરીસાની આગળ. તો આપણે આમ લખી શકશું કે પ્રતિબિંબ અરીસાની આગળ 30 સેન્ટીમીટર જેટલા અંતરે રચાશે અથવા તો હોય છે. બસ આ પ્રશ્નોના જવાબ થઈ ગયા. હવે આપણે પ્રકાશનું વક્રીભવન શરૂ કરશું આગળના ભાગમાં. હવે અરીસાનો જે પ્રશ્ન કે મુદ્દાઓ હતા એ અહીંયા પૂરા થઈ ગયા છે. હવે પ્રકાશનું વક્રીભવન એટલે આની અંદર લેન્સ અને લંબઘનના પ્રશ્નો અને એના મુદ્દાઓ આવશે.